હિતોપદેશ. ભગવાન પાસે માંગવું હોય તો માંગજો. પ્રભુ, તમારા વચન પ્રત્યેનો મારો આદર વહુભવ વધતો જાય. ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી, કારણ કે કેટલો સમય ચાલે તેના કરતાં કઈ દિશામાં ચાલે એ વધુ મહત્વનું. શરીરમાં પેદા થતા રોગ આપણને રડાવે છે, પણ મનમાં પેદા થતા દોષ આપણને ભવાટવીમાં રખડાવે છે. કોઈના પણ આત્માને તમારા કારણે દુઃખ ન પહોંચે તેની તકેદારી રાખવી, તેનું નામ ધર્મ. શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર વ્યક્તિના વિચાર અને પ્રયત્નો પર આધારિત હોય છે. પીપલ પાન કરતા હસ્તી કુપડિયા, અમ વીતી તુજ વીતશે ધીરી બાપડિયા. નાપાસ થાઓ તો ચાલે, નાસીપાસ થાઓ તો ન ચાલે. સમજ ધરાવે તે સમાજ, બાકી તો ટોળું. સંબંધ સદીનો હોય કે ક્ષણનો, બસ સહજીવન હોવો જોઈએ. ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે. પોતાની પ્રગતિ પાછળ વ્યસ્ત રહો, બીજાની નબળાઈ જોવાનો સમય જ ના મળે. છોડવું એ ત્યાગ છે, છોડ્યા પછી યાદ ન આવવું તેનું નામ વૈરાગ્ય છે. પ્રગતિના 4 પરિબળ: પરમાત્માનો અનુગ્રહ, ગુરુ મહારાજની કૃપા, માતા પિતાના આશીર્વાદ, દીન અનાથની દુઆ. તૈયાર લોટ, તૈયાર ફરસાણ ક્યારેય ન વાપરવા. તૈયાર લોટ એટલે ઘઉં વગેરે સાફ સફાઈ કર્યા વગર જેમાં અસંખ્ય ઈયળ ધણેરા રહેલા હોય છે. મોટો તપ, મોટી ઉંમર, બીમારી વગેરે કારણ વગર વહોરવા પધારેલા મહાત્માને ગુરુવંદન, માંગલિક પચકાણ વગેરે માટે આગ્રહ ન કરવો. વસ્તુનો અભાવ નહીં, માણસને પોતાનો સ્વભાવ દુઃખી કરે છે. ખોટા માણસો વાયદા આપવામાં હંમેશા હોશિયાર હોય છે. વહોરવા પધારેલા મહાત્માને ક્યાંય સમુદાયનો છો વગેરે પ્રશ્નો ન કરવા. મહાત્મા જીન શાસનના છે, સમુદાય વ્યવસ્થા છે. મહાત્મા વહોરવા પધારે ત્યારે ટીવી, પંખા, લાઇટ વગેરે બંધ હોય તો ચાલુ ન કરવા, ચાલુ હોય તો બંધ ન કરવા. પ્રભુ શાસનને પામેલા શ્રાવકોએ પોતાનું ઘર જિનાલય ઉપાશ્રયની નજીક લેવું, શ્રાવકોની વસ્તી હોય ત્યાં લેવું અને નીચે કે પહેલા બીજા માળે લેવું. બહુ ઉપરના માળે લેવાથી સુપાત્ર દાનથી વંચિત રહેવાય છે. મહાત્મા વહોરવા પધારે ત્યારે સોફા વગેરે પર બેસી ન રહેવું, અવિનય કહેવાય. દુઃખમાં લિમિટ જોઈએ તો પાપમાં લિમિટ લાવવી જ પડે. વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે, સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે કિંમતી હોય છે. અહંકારથી ફૂલાઈ જવાય જ્યારે સદ્ગુણોથી ફેલાઈ જવાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી, તેનું નામ જ સફળતા. પ્રભુનો ધર્મ દયા પ્રદાન છે તો કર્મ ન્યાય પ્રદાન છે. પ્રભુને પણ ન છોડે. જેટલા કનેક્શન ઓછા એટલા કરંટ પણ ઓછા. રાત્રિ ભોજન ના જ કરાય તેમ અંધારામાં ભોજન કે સાંકડા મુખવાળા વાસણમાં પણ ભોજન ન કરાય. છિન્નૈ અશુભ કર્મમ, જેટલી વાર સામાયિક થાય એટલી વાર અશુભ કર્મનો નાશ થાય છે. બીજા કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ આપણા કર્મો આપણને સાથ જરૂર આપે છે, પછી એ સારા હોય કે ખરાબ. અભિમાનીને કદાય સાચા મિત્રો હોતા નથી. તવંગર હોય છે ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી, અને જ્યારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.